આપનું સ્વાગત છે। હું છું ઝીલ। રાજકોટથી ઝડપાયેલા આતંકવાદી વસીમ અને નઈમને લઈને ચાર્જશીટ દાખલ કરવાને લઈને એટીએસે મુદત માંગી છે। એટીએસે કોર્ટ પાસે મુદત માંગી છે। સોશિયલ મીડિયા સાથે આઈએસઆઈએસના આતંકીઓનું કનેક્શન ખુલ્યું છે। મહત્વના સમાચાર છે, આપને જણાવી દઈએ તો જે રીતે આતંકીઓ ઝડપાયા હતા, સોશિયલ મીડિયા સાથે આઈએસઆઈએસના આતંકીઓનું કનેક્શન બહાર આવ્યું છે। ચાર્જશીટ માટે સમય લંબાવવાની પણ માંગ કરાઈ છે। રિપોર્ટ ન આવ્યો હોવાને મુદ્દે સમય લંબાવવાની માંગ ઉઠી છે। મહત્વનું છે કે જે રીતે આતંકવાદીઓ નઈમ અને વસીમની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ અનેક કાર્યવાહીઓ થઈ રહી છે। આપને જણાવી દઈએ તો વસીમ અને નઈમના કેસની ચાર્જશીટની મુદત હવે લંબાવાઈ છે। રિપોર્ટ આવ્યો ન હોવાના કારણે આ મુદત લંબાવાઈ હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। રાજકોટથી જે બે આતંકીઓ ઝડપાયા હતા, સોશિયલ મીડિયામાં તેમનું કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે। એટીએસ કોર્ટ પાસે વધુ સમયની માંગ કરશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આપને જણાવી દઈએ કે જે રીતે આતંકીઓનું કનેક્શન ખુલી રહ્યું છે, એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આપને જણાવી દઈએ કે જે રીતે હવે સમયની માંગ કરવામાં આવી શકે છે। આ જ મામલે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। વિશાલ, જે રીતે રાજકોટમાંથી બે આતંકીઓ ઝડપાયા હતા, ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, શા માટે હવે મુદત લંબાવાઈ રહી છે? જે રીતે ચોટીલામાંથી આતંકી હુમલાની કોશિશ કરનાર વસીમ અને નઈમ બંને આઈએસઆઈએસના આતંકવાદી બંધુઓ પકડાયા હતા। આ બંને આતંકવાદી બંધુઓને એટીએસ અમદાવાદમાં લઈને આવી હતી અને તપાસ ચાલી રહી હતી, જેની અંદર બહાર આવ્યું હતું કે આતંકવાદીઓના ગુજરાતની અંદર કેટલાક શખ્સો સાથે સંપર્ક છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો સંપર્ક કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે જે રીતે સોશિયલ મીડિયાની કનેક્શન બહાર આવ્યા હતા, ત્યારે તેમણે એફએસએલની પણ મદદ લીધી હતી અને એટીએસે એફએસએલની મદદ લીધા બાદ તમામ હકીકતો તપાસવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેની અંદર જે સોશિયલ મીડિયાના જે માધ્યમના જે રિપોર્ટ હતા, તે રિપોર્ટ હજી સુધી એફએસએલથી ન આવ્યા હોવાના કારણે તપાસ અધૂરી હોવાના કારણે હજી સુધી ચાર્જશીટ કરી શકાય નહીં તે બાબતની રજૂઆત નામદાર કોર્ટને કરવામાં આવી હતી અને આ મુદ્દાઓને આધારે જે ડિજિટલ રિપોર્ટ આવે ત્યારબાદ રિપોર્ટ કરવામાં આવશે તે બાબતનો ખુલાસો કર્યો હતો। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે 30 દિવસની ચાર્જશીટ માટેનો સમય લંબાવી આપ્યો છે, એટલે કે 3 મહિના જેટલો સમય લંબાવ્યો છે, એટલે કુલ 90 દિવસ બાદ ચાર્જશીટ કરવા માટેનો આદેશ કર્યો છે અને આ 90 દિવસની રાહત મળવાથી એટીએસને તપાસ માટેની વધુ રાહત મળી છે। બિલકુલ વિશાલ, આભાર તમામ માહિતી બદલ।